98નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય તો પહેલાં તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડવા પડશે. 98ને 2 વડે ભાગીએ તો 49 ગુણ્યા 2. 49ના ભાગ પાડવા હોય તો 7 ગુણ્યા 7. અહીંથી હવે આગળ ભાગ પડશે નહીં. તો આપણને અંતમાં શું મળ્યું? 7નો વર્ગ ગુણ્યા 2, જે 98નું અવિભાજ્ય અવયવીકરણ. બીજો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે આપણે જ્યારે વર્ગમૂળ જોઈએ તો આને સીધું આપણે અસમય સંખ્યા નહીં કહી શકીએ, કારણ પહેલાં જોવું પડશે કે શું આપેલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે. તો જોઈએ કે વર્ગમૂળમાં 9 + 5, 9નું વર્ગમૂળ નીકળે છે, કેટલું થશે? 3 + 5, જવાબ કેટલો મળ્યો આપણને? 8. તો 8 એ કઈ સંખ્યા છે? જો હેતુલક્ષી માગેલું હોય, એમાં એમસીક્યુ માગ્યા હોય તો એમસીક્યુમાં આપણને અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો કયા આપણે પસંદ કરી શકીએ? તો પહેલું તો 8 એ પ્રાકૃતિક સંખ્યા પણ છે, પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ લખી